ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. વિપસના 8મો દિવસ. પરમાત્માનું ધ્યાનથી તપથી ધર્મ સચવાય છે ને લાભ થાય છે. તો આજે આપણો 8મો દિવસ છે વિપસનાનો. હવે બહુ જ થોડો સમય બચ્યો છે, એનો ભરપૂર લાભ લેવાના માટે ભરપૂર મહેનત કરીએ. તો મહેનત કરવા તો માટે જ આવ્યા છીએ, ધ્યાનનું તપ કરવા માટે જ આવ્યા છીએ, પુરુષાર્થ કરવા માટે જ આવ્યા છીએ. આજે જે ધર્મ ચર્ચા થાય છે તે વાણી વિલાસ છે અને તે બુદ્ધિ વિલાસનો વિષય બનાવવો નથી. પરમાત્માની ભાવનાવાળા લોકો ધ્યાનની આ વિધિને ધર્મ ધારણ કરવાના ઉપાયને બરાબર સમજવાને માટે જ આ ધર્મ ચર્ચાનો પ્રયોગ થાય છે. મુખ્ય વાત તો ધ્યાન વડે ધર્મ ધારણ કરવાનું છે. ધ્યાન ધર્મ ધારણ કરવા માટે જ અભ્યાસ કરવાનો હોય છે. ધ્યાન પ્રયાસ કરવાનો જ હોય છે. કેવી રીતે ધ્યાન પ્રયાસ કરીએ? ધ્યાન વિધિને બરાબર સમજીને ધ્યાન પ્રયાસ કરીશું તો જ લાભ થશે. તો આવો ફરીથી સમજીએ કે આ ધ્યાન સાધના કેવી છે, શું છે. આ વિધિ અંદર પરમાત્માને જાણવા છે અને પરમાત્માને જાણીને સમાન ભાવમાં સ્થિર રહેવાનું છે. ક્યારેક સાધકને એક જ શંકાની ભ્રાંતિ થઈ જાય છે. જે દુખાવાની શંકા થઈ રહી છે એનું મૂલ્યાંકન ન કરવા માંડે છે. મૂલ્યાંકન કરે છે તો એનો જ પ્રગતિનો માપદંડ માની લે છે અને એક પ્રકારના દુખાવો થાય તો માની લે છે કે ધ્યાન સાધના બહુ ઊંચી છે. જો દુખાવો મટે તો ઊંચી છે અને બીજા પ્રકારનો દુખાવો ન થાય માની લે